ઘરે હતી નહીં, મારી છોકરી અને મારા સાસુ સસરા ઘેર હતા, છોકરો બી નહોતો. અને સામેવાળાએ પેલો આવીને અને પેલી બાજુવાળીની જોડે છોકરીની જોડે એમને પેટ ઝાલી. મા બાપા લગીને પહોંચી ગયું. એવું કહે છે કે તમે બધો ભેગ્યો બેસીને મારી વાતો કરો છો કે. મારી છોકરી બહાર નીકળી તો એને એવું કીધું કે બધ્યો કોણ કરો, અમે કોઈ તમારી વાતો કરતા નહીં. તો કે તારો બાપોનો આમ તેમ, તારા બાપાને બોલાય આમ. પછી એની વહુ, એની ભાભી અને યો એ 3 જણા મારા છોકરાને, મારા છોકરીને, મારા ભોનિયાને અને મારા સાસુ સસરાને એમને ધક્કો મારીને પાડ્યા અને મારા છોકરાના નાકમાં કડે માર્યું. મારા ભોનિયાને માર્યું છે. મારી છોકરીને એ 2 વહુએ લઠીઓ ઝાલીને આખા રોડે ઊંધી પાડીને એને ઢહેડીને મારી. બોલો હવે મને કોણ ન્યાય લાવશે? તમે ફરિયાદ કરી? ફરિયાદ કરી પણ પોલીસ એક્શન લેતા નહીં. અમે અહીંયા આવ્યા તો એ લોકો છે જ નહીં. શું કીધું? 15 થી જમવા જઈએ એવું કીધું. તો પોલીસ સ્ટેશનમાં જમવા, એટલે આરોપીને જમવા મોકલ્યા છે? આરોપીને જમવા મોકલે છે. કયા પોલીસ સ્ટેશનમાંથી? જવાહરનગર. શું નામ તમારું? શીતલબેન રમેશભાઈ પડિયાર, કઈ રહેવાનું? ઉંડેરા જેએમબી સોસાયટી 29 નંબર. સામે આરોપીઓનું નામ શું છે? અજય